વાવ તાલુકાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા યાત્રાધામ ઢીમાની અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ગામની અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર આજરોજ તારીખ 11/8/2024ના દિવસે રખડતા પશુ ઢીમાની ગ્રામ પંચાયત બસ સ્ટેશન અને ઢીમાના 4 રસ્તા રોડ ઉપર આવી જઈને બેસી જતા હોય છે, ત્યારે રાત્રિ દરમિયાન ગૌમાતા રોડ ઉપર આવીને બેસી જતા હોય છે। ત્યારે આ સમય દરમિયાન થરાદથી ઢીમાના 4 રસ્તા ઉપર ગૌમાતા 8:01 વાગ્યાના ટાઈમે થરાદથી ઢીમા આવતા અનમોલ પશુઓના સામેથી આવેરે વાહન ચાલક લોકોને કેટલાક પશુઓના મોત થતા હોય છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને અબોલ પશુઓના મોતનો જેની ખાસ ધ્યાન રાખીને તાત્કાલિક ધોરણે નોંધ લેવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી હતી। થરાદથી ઢીમાના 4 રસ્તા ઉપર કેટલાક અવારનવાર પશુઓના અકસ્માત સર્જાતા હોય છે, ત્યારે ઢીમા ગામની અંદર ગ્રામ પંચાયત બસ સ્ટેશન 4 રસ્તા સહિતના ગામની અંદર રખડતા પશુઓને તાત્કાલિક ધોરણે ડબ્બાની અંદર પૂરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી હતી। અહેવાલ ઢીમા વાવ, બનાસકાંઠા, TV18 ન્યૂઝ।